ઓકે લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ છીએ આજનો લેક્ચર નંબર 1. મારું નામ છે સવાણી માર્ગેશ. અહીં જે ભણીને ગયા છે એ બધાને તો ખ્યાલ જ છે. આપણો આ સિલેબસ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય એટલે હવે એક પછી એક પોઈન્ટ સમજવાની શરૂઆત કરીએ. સિલેબસની અંદર માત્ર આટલા જ પોઈન્ટ આપેલા છે, તે આપણે બરાબર જોયા. બરાબર. હવે શરૂઆત કરીએ છીએ થિયરીના પોર્શનથી. ચલો અહીં સુધી દરેકને ક્લિયર છે? તો ભણવાની શરૂઆત હવે કરી દઈએ. બરાબર. આ સબ્જેક્ટનો એક મેઇન બેનિફિટ એ છે કે થિયરીઝ છે. એટલે થિયરી તમે એક વખત વ્યવસ્થિત સમજી જશો, અહીંયા બરાબર ધ્યાન આપશો, કોન્સન્ટ્રેટ કરશો, એટલે મને નથી લાગતું કે બીજી વાર તમારે તેને રીડ પણ કરવી પડે, વાંચવી પણ પડે. બરાબર. સર એટલો બધો કોન્ફિડન્સ તમને છે? હા, મને હોય જ ને. બરાબર. કારણ કે કોસ્ટ એકાઉન્ટ એ મારો ખૂબ જ રસનો વિષય છે, કોસ્ટ અને ફાઇનાન્સ. બરાબર. એટલે એ મને ભણાવવાની પણ ખૂબ જ મજા આવે છે અન્ય વિષયો કરતા. આમ તો બધા સબ્જેક્ટ મારા ફેવરિટ છે, ખાસ કરીને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પણ એટલા જ ઇન્ટરેસ્ટથી હું ભણાવું છું, એટલા જ ઇન્ટરેસ્ટ વાળો એ મારા માટે સબ્જેક્ટ છે. તો આ મારા સબ્જેક્ટની મેં વાત કરી, મારી પર્સનલ વાત કરી. બરાબર. તો કહેવાનો મતલબ હવે આપણે એ છે કે તમારે અહીં કોન્સન્ટ્રેટ કરીને ધ્યાન રાખીને બેસવું પડશે. જો નજર હટી તો દુર્ઘટના ઘટી. બરાબર. નેટવર્ક પણ બરાબર આવતું હોવું જોઈએ, નહીતર તમે મારો અવાજ બરાબર સાંભળી શકશો નહીં. આવું પણ બનશે. કેટલીક વાર સ્ક્રીન પણ નહીં દેખાય. તો એ બધા પ્રશ્નો તમે ફેસ ન કરો એટલા માટે નેટવર્ક પણ સારી રીતે હોય તે જ જગ્યાએ બેસજો. એટલી આ સિમ્પલ નાની એવી સલાહ છે. ઓકે લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ છીએ યુનિટ નંબર 3. યુનિટ 3 હેડિંગ આપી દો યુનિટ 3. યુનિટ 3 पार्ट ए. यूनिट 3 पार्ट ए. इस चैप्टर को मैं क्या नाम दूं? इस चैप्टर को मैं लर्निंग कर्व नाम दे देता हूं. बराबर. लखो लर्निंग कर्व. लर्निंग कर्व. लर्निंग कर्व. લર્નિંગ કર્વ નામનું આ ચેપ્ટર તમારા કોસ્ટ એકાઉન્ટની અંદર પહેલી વાર યુનિવર્સિટીએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આ વર્ડ કે આ ચેપ્ટર વિશે તમે ક્યારેય પહેલા સાંભળેલું નથી, એ મને પાક્કી ખબર છે. બરાબર. કોસ્ટ એકાઉન્ટ ભણીને આવ્યા છો. કોસ્ટ એકાઉન્ટ તમે ઓલરેડી બેચલર ડિગ્રીની અંદર સમજી ગયા છો, એટલે કોસ્ટ શું છે એ તમને ખ્યાલ જ હશે. કોસ્ટ એકાઉન્ટિંગ શું છે એ તમને ખ્યાલ હશે. કોસ્ટ એકાઉન્ટ શું છે તે તમને ખબર હશે. બરાબર. તો એ બેઝિક ઇન્ફોર્મેશન કોસ્ટની તમારી પાસે છે જ, તમને ખબર જ છે. એ અઝમ્પશન સાથે આપણે એક નેક્સ્ટ લેવલ તરફ જઈ રહ્યા છીએ. વસ્તુ એની એજ છે, માત્ર લેવલ ચેન્જ થયું છે. અહીં આપણે કયા કયા પોઈન્ટ સમજવાના છીએ તે લિસ્ટ આઉટ કરો. ફર્સ્ટ પોઈન્ટ, આ ચેપ્ટરની અંદર કયા કયા પોઈન્ટ આપણે સમજવાના છીએ તેનું એક શાનદાર મજેદાર લિસ્ટ બનાવી નાખીએ અને ત્યાર પછી એક પોઈન્ટને ઉઠાવતા જઈએ, સમજતા જઈએ અને આપણા જ્ઞાનમાં વધારો કરતા જઈએ. લખો ફર્સ્ટ પોઈન્ટ,
इंट्रोडक्शन फर्स्ट पॉइंट लखो इंट्रोडक्शन इंट्रोडक्शन then after second point is meaning second point is meaning third point learning curve model learning curve model fourth point phase of learning curve phase of learning curve phase of learning curve fifth point જો મારી પાસે સમજવા બેસો ભણવા બેસો એટલે બુક ને પેન સાથે લઈને જ બેસવાનું છે બરાબર હું કન્ટિન્યુઅસ બોર્ડ વર્ક કરતો જ હોઈશ એટલે સાથે સાથે કેટલીક બાબતો એવી અગત્યની પણ તમને લાગતી હોય તો એ નોટ ડાઉન કરતી જ જવાની કેમ કે અમુક બાબતો હું બોલતો જતો હોઉં પરંતુ બોર્ડ પર લખતો ન હોઉં તો એવી અગત્યની બાબતો જે તમને લાગે છે એ તમારે પોતપોતાની રીતે નોટ ડાઉન કરવાની છે બાકી હું બોર્ડ વર્ક કરતો હોઉં એ તો તમારે લખતું જ જવાનું છે જ્યારે કોન્સન્ટ્રેટ કરવાનું કહું સમજવાનું કહું ત્યારે પહેલા સમજી લેવાનું છે અને ત્યાર પછી લખવાની જરૂર પડશે તો હું સ્ક્રીનશોટ લેવાનું કહી દઈશ બરાબર એ સ્ક્રીનશોટ લેક્ચર પૂરો થાય પછી તમારી બુકની અંદર પોઈન્ટ આઉટ કરી દેવાનો પોઈન્ટ નંબર 5 graphical presentation graphical presentation graphical presentation of learning curve of learning curve graphical presentation of learning curve point number 6 learning rate learning rate and estimation point number 7 use of learning curve use of learning curve ત્યાર પછી point number 8 factor affecting to the learning curve factor affecting to learning curve
ફેક્ટર અફેક્ટિંગ ટુ લર્નિંગ કર્વ. બસ આટલા પોઈન્ટ આપણે સમજી લઈએ એટલે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, નાનું એવું ચેપ્ટર છે અને બધા પોઈન્ટ થિયરીના જ છે. એ દરેક પોઈન્ટની અંદર નાના નાના પોઈન્ટ આવે છે. આ પોઈન્ટ ભલે 8 રહ્યા પરંતુ તેની અંદર કન્ટેન્ટ ખૂબ જ ઓછું છે. બરાબર, જનરલી આ એક પ્રેક્ટિકલ ચેપ્ટર છે, પરંતુ તમને અહીં માત્ર થિયરી જ પૂછી છે, એટલા માટે આપણે થિયોરિટિકલ પોર્શન જ સમજવાના છીએ. કે ચેપ્ટર સમજવાની શરૂઆત કરીએ છીએ. બરાબર, થોડોક એવો કોન્સેપ્ટ આપણે જોઈએ લર્નિંગ કર્વ વિશે. કે હું કંઈક પ્રશ્ન તમને પૂછું છું, આન્સર આપશો ને? જો આજે આખો સબ્જેક્ટ છે, ઓકે, સરસ સરસ આર્ચીબેન, હમણાં પૂછું છું. બરાબર, પેલા એક વાત સાંભળી લ્યો કે જ્યારે કોઈ સબ્જેક્ટ સમજવા બેસો છો ત્યારે એ સબ્જેક્ટને સમજવો હોય, સારી રીતે સમજવો હોય, જીવનમાં એમને ઉપયોગી બનાવવો હોય, તો પેલા એ સમજવું પડે કે સબ્જેક્ટ કોના માટે ઉપયોગી છે. કોસ્ટ એકાઉન્ટિંગ આ સબ્જેક્ટ કોના પર્સપેક્ટિવથી બનાવવામાં આવ્યો છે, ડેવલપ થયો છે, એ ફર્સ્ટ ઓફ ઓલ જાણવું પડે. બરાબર, હજુ આ શું દોર્યું છે, તમને આ શું લાગે છે, મને કહેજો. આ તમને જે લાગતું હોય એ જણાવવાનું છે. આઈ, વેરી ગુડ. આઈ દેખાય છે, આંખ છે, આ આંખ કોની આંખ છે? કોની આંખ છે અંકિતા? આ આંખ કોની છે? હ્યુમન, વેરી ગુડ. જાનવી કે છે માણસની આંખ છે. આ વ્યક્તિ કોણ છે? હ્યુમન છે પણ કોણ છે? આ કયા વ્યક્તિની આંખ છે? આ આંખ છે એક બિઝનેસમેનની. કોની આંખ છે? બિઝનેસમેનની. આઈ ઓફ બિઝનેસમેન, એન્ટરપ્રિન્યોર. આ એક બિઝનેસ કરતા વ્યક્તિની આંખ છે. આ આંખ છે એક કંપનીની. આ આંખ છે એક ફર્મની. એ આંખથી આપણે આ સબ્જેક્ટને જોવો પડશે તો સબ્જેક્ટ સમજાશે. તમે કસ્ટમર બનીને આ સબ્જેક્ટને જોશો તો તમને વસ્તુઓ કઈ રીતે બની એ નહીં ખબર પડે. વસ્તુ બનાવવા પાછળ ખર્ચ કેટલો થયો, કોસ્ટ કેટલી બિયર થઈ એ ખબર નહીં પડે. પણ એ વસ્તુ તમે પોતે બનાવી રહ્યા છો અને કસ્ટમરને ડિલિવર કરો છો. પ્રોડક્ટ હોય કે સર્વિસ, ડિલિવર કરતા કેટલો કોસ્ટ બિયર કરો છો એ તમને એક કંપની હોય તો જ ખ્યાલ આવે, એક બિઝનેસમેન હોવ તો જ ખ્યાલ આવે. બરાબર, આ ચેપ્ટર એક બિઝનેસમેન માટે, આ સબ્જેક્ટ એક કંપની માટે ખૂબ જ અગત્યનો છે. શા માટે?
કારણ કે કોઈ પણ વસ્તુ માર્કેટની અંદર વેચવા માટે જાવ છો તો તેની એક પર્ટિક્યુલર પ્રાઇસ ડિટરમાઇન કરવી પડે છે, અને પ્રાઇસ બે કમ્પોનન્ટ થી ડિટરમાઇન થાય છે. એક છે પ્રોફિટ અને બીજું છે કોસ્ટ. કોસ્ટ અને પ્રોફિટ બંને ભેગા થઈને વસ્તુ કે સેવા, પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય, તેની પ્રાઇસ ડિટરમાઇન કરે છે. બરાબર? તો એ પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવો પડે. આ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની આર્ટ તમારી અંદર આવી જાય. બિઝનેસમાં ક્યાં ક્યાં કોસ્ટ થઈ રહ્યા છે એ તમને ખ્યાલ આવી જાય તો તમે એક કોસ્ટ હેન્ડલ કરી શકો છો. એ કઈ રીતે કરવા એ આપણું 4th ચેપ્ટર છે. બરાબર? એ ત્યારે હું તમને શીખવાડીશ કે કઈ રીતે કોસ્ટ હેન્ડલ કરી શકાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, યુ હેવ ટુ wear a goggles of company. જુઓ, જેવા ગોગલ્સ તમે પહેરો છો એવું તમને દેખાય છે. આ વાતને તો તમે માનો છો કે નહીં? આને તો સાચી માનો છો કે નહીં? કે જેવા ગોગલ્સ પહેરો છો બહારની દુનિયા તમને એવી જ દેખાય છે. બરાબર? તો આપણે ભલે સ્ટુડન્ટ હોઈએ, અત્યારે આ આંખને આપણે પહેરી લેવાની છે. જ્યારે પણ આપણે કોસ્ટ સબ્જેક્ટ ભણવા આવીએ છીએ ત્યારે આ આંખ કંપની પાસેથી લઈ લેવાની છે અને એમને પહેરી લેવાની છે. ધેટ્સ મીન કેવા શું માંગો છો? કેવા એ માંગુ છું કે આપણું થિંકિંગ એક કંપની જેવું હોવું જોઈએ. આપણે એવી રીતે વિચારવાનું છે કે આપણે પોતે જ બિઝનેસ કરી રહ્યા છીએ. ખ્યાલ આવ્યો? તો એક કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ સબ્જેક્ટને સમજવાનો છે. તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી આ સબ્જેક્ટને સમજવાની ટ્રાય કરશો, ડેફિનેટલી નહીં સમજાય. ક્લિયર? તો કેવા એ માંગુ છું કે આ આંખ ઓલવેઝ તમારી પાસે રાખજો. અહીંથી હું કાઢી નાખું છું. આ આંખ હવે મેં તમને સોંપી દીધી છે. તમારે એક બિઝનેસમેન બની જવાનું છે અને એક બિઝનેસ શરૂ કરવાનો છે. જુઓ, હું ઘણી વખત ક્વેશ્ચન પૂછતો હોઉં છું સ્ટુડન્ટને કે વોટ યુ વોન્ટ ટુ પ્રિફર આફ્ટર કમ્પ્લીશન ધીસ કોર્સ. મીન્સ કે ભણીને તમે હવે શું કરવા માંગો છો? તો સામાન્ય રીતે 3 પ્રકારના ક્વેશ્ચનના આન્સર મને મળતા હોય છે. એક તો કોઈની ઈચ્છા હોય કે બિઝનેસ કરશું, અથવા તો કોઈની ઈચ્છા હોય કે જોબ કરશું, અને ત્રીજા પ્રકારના સ્ટુડન્ટ એવા છે કે મેરેજ કરશું એવો એમનો આન્સર હોય. બરાબર? પણ એ તો જસ્ટ ફોર જોકિંગ, કે કાંઈ નહીં કરીએ, બસ ભણવા ખાતર અમે ભણી લીધું છે, બાકી અમારો કોઈ ઓબ્જેક્ટ છે નહીં ભણવા પાછળનો. તો એ 3 કેટેગરી ના સ્ટુડન્ટ જોવા મળે છે. હું ઓલવેઝ કહું છું કે તમે ભલે જોબ કરવાના હો, જ્યાં જોબ કરો છો તે બિઝનેસનો પણ એક ઓનર હશે ને, એ તમારી સાથે કઈ રીતે બિહેવ કરશે આ પણ એક અગત્યની વાત છે ને. તમને જોબ પર રાખશે કે નહીં, ક્યારે જોબમાંથી રિમૂવ કરી દેશે, ક્યારે છૂટા કરી દેશે, ખબર પડશે કે નહીં. એ બિઝનેસમાં કામ કરીએ છીએ તો આપણે કઈ રીતે કામ કરી શકીએ. માની લ્યો કે અત્યારે તમને કોઈને L&T કંપનીની અંદર એકાઉન્ટન્ટ તરીકે જોબ મળી, તો તમે કઈ રીતે કામ કરી શકશો? જોબ જ કરવી હતી પણ કઈ રીતે કરશો? કઈ ખ્યાલ હશે કે ત્યાં જઈને હું શું કરીશ? વિચારો, એ પહેલો દિવસ યાદ કરો. એટલું બધું ન વિચારી શકો તો એ દિવસ યાદ કરો જે દિવસે 12મું ધોરણ પૂરું કરીને પહેલી વાર લાઈફમાં પહેલી વાર તમે કોલેજની અંદર આવ્યા હતા, કોલેજની અંદર પગ મૂક્યો તો શું તમારા મનની અંદર વિચારો ચાલતા હતા? શું તમે થિંક કરી રહ્યા હતા?
શું તમે એક્સપેક્ટેશન રાખી હતી? કોલેજને લઈને તમારા સપનાઓ કેવા હતા? કોલેજને લઈને તમારું ઇમેજ કેવું હતું? તમારી કલ્પના કેવી હતી? એ યાદ કરો. જેવી કલ્પના હતી, જેવું મૂવીમાં જોયું હતું, જેવું સિરિયલોમાં બતાવ્યું હતું, જેવું ટીવીની અંદર એન્વાયરમેન્ટ હતું, એવું કોલેજનું એન્વાયરમેન્ટ અહીં જોવા મળ્યું? ના સર, એનાથી તો ડિફરન્ટ છે. એબ્સોલ્યુટલી રાઈટ. આવું જ બને છે, બરાબર? આપણી જોયેલી વાતો, જાણેલી વાતો કેટલેક અંશે રિયાલિટીમાં ખોટી પડી જાય છે. તો એ ખોટી ન પડે એ માટે અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ કે કંપનીની અંદર જઈએ તો આ ભૂતની જેમ એકબીજાની સામે જોયા ન કરીએ અને આપણે આપણો રસ્તો કરીને આપણી જોબ સિક્યોર કરીએ, કામ કરતા થઈ જઈએ. એ માટે એક બિઝનેસમેન જેમ આપણે વિચારવું પડશે અને બિઝનેસમેન જેમ વિચારતા થઈ જશો તો ભલે તમે જોબ કરવા માંગતા હો તો પણ તમે જોબ પણ સારી રીતે કરી શકશો. તમે જોબ કરવા માંગો છો તો જોબ કરજો, બિઝનેસ કરવા માંગો છો તો બિઝનેસ કરજો, બરાબર? બટ તમે મારી સલાહ લેવા માંગો છો તો હું તો ઓલવેઝ બિઝનેસ કરવાનું જ પ્રિફર કરું છું. એ સલાહ તમારા માટે કેટલાક અંશે ખોટી પણ હોય, એટલા માટે હું કોઈ કમ્પલસરી બધા સ્ટુડન્ટને કહેતો નથી કે બિઝનેસ જ કરવો જોઈએ, બરાબર? એ પોતપોતાની છે, એ રિસ્ક બિયરિંગ કેપેસિટી પર ડિપેન્ડ છે. બિઝનેસ કરવાનો છે. આપણા આ ચેપ્ટરની અંદર ઘણા બધા બિઝનેસમેન જોડાઈ જશે. એ બિઝનેસમેન કયા પ્રકારના બિઝનેસ કરે છે એ આપણને અલગ અલગ ચેપ્ટરની અંદર જોવા મળશે. અહીંયા આપણે માત્ર વાત કરવાની છે બિઝનેસની જ, ઓનલી બિઝનેસની જ વાત કરીશું, જોબની વાત કરતા નથી, બરાબર? આ આપણી એક પ્રી રિક્વિઝિટ છે ચેપ્ટરને, સબ્જેક્ટને સમજવાની. તો એક બિઝનેસમેન તરીકે આપણે થિંક કરવાનું છે, વિચારવાનું છે અને સમજવાનું છે. અહીં સુધી આપણો લેક્ચર રાખીએ છીએ. ચેપ્ટરની શરૂઆત આપણે આવતા લેક્ચરથી જ કરીશું. બી હેપી, બી જોલી, બી ચેરફુલ.